બેક ચોમાસાને લઈને તમને અને ખેડૂતોના મનમાં પણ કેટલાય ઉઠી રહ્યા છે સવાલ કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે, વરસાદ એકધારો રહેશે, વાવણી ક્યારે કરવી? ખેડૂતોને મૂંઝવતા આ બધા સવાલોના જવાબ મળશે, કેમ કે આવી ગઈ છે ચોમાસાને લઈને 50 આગાહીકારોની આગાહી, જેમની આગાહીમાં આ તમામ સવાલોના છુપાયેલા છે જવાબ। આ વર્ષે ચોમાસું કેવું રહેશે? 50 આગાહીકારોનો ચોમાસાનો વર્તારો। ચોમાસું ક્યારે કેવા વળાંક લેશે? 48-45 વરસાદ થશે। ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે। વિખરાઈ ગયેલ છે, ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં। તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય। 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી। હવામાન વિભાગની વૈજ્ઞાનિક પદ્ધતિએ ચોમાસાની આગાહી આવી ચૂકી છે, ત્યારે હવે દેશી વિજ્ઞાનનો ચોમાસાને લઈને વર્તારો આવ્યો છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકઠા થયા 50 આગાહીકારો, જેમણે ચોમાસું ક્યારથી બેસશે, ચોમાસાનો વરસાદ કેવો રહેશે, ખેડૂતોએ ક્યારે વાવણી કરવી, કયા મહિનામાં કેટલો વરસાદ પડશે, આ તમામ સવાલોના જવાબ આ 50 આગાહીકારોની આગાહી પરથી જ મળી જશે। આ આગાહીકારોની ચોમાસાના વર્તારાની અલગ અલગ પદ્ધતિ છે। આ આગાહીકારો ભડલી વાક્ય, જ્યોતિષ, પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિ, આકાશી ગર્ભ, આખા ત્રીજનો પવન, 12 મહિનાની પૂનમ પરથી પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને પોતાની કોઠા સૂઝથી ચોમાસાની આગાહી કરે છે। અહીં ઉપસ્થિત આગાહીકારોમાંથી અમે સૌથી પહેલા વાત કરીએ એક એવા આગાહીકાર સાથે જે કેટલાય વર્ષથી ગુજરાતના ચોમાસા અંગે સચોટ અનુમાન વ્યક્ત કરવાનો દાવો કરે છે। રમણીક વામજા છેલ્લા 35 વર્ષથી ભડલી વાક્ય અને ખગોળ વિજ્ઞાનના આધારે ચોમાસાનો વર્તારો આપે છે। આ વર્ષે ખેડૂતો માટે ચોમાસું સારું રહેવાની તેઓએ આગાહી કરી છે। આ વર્ષે અખાતીનો પવન જે હું ખુલ્લા પટની અંદર સવારે 6 મિનિટ જોવા જવાથી અખાતીનો પવન પણ સારો હોયેલો છે। અખાતીને બપોરે 12 વાગે લાકડી માપદર કરે છે। એ માપદરના હિસાબે 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-45 વરસાદ થશે। ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે અને આ વર્ષે તીરપંખી આવશે, ઉંદરનો બનાવ બનશે। આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે। આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નોરતા બેસવાથી જે ગાજવી સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે। નોરતા અને 5 ઇંચ વરસાદ આવતું વર્ષ સારું તેવું માનશે। આ તરફ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને દરેક આગાહીકારો અલગ અલગ ચીજ વસ્તુઓ, પ્રાણીઓ પરથી અનુમાન વ્યક્ત કરે છે। તેવામાં અમે એક એવા આગાહીકારને મળ્યા જેમણે ફળ, ઝાડ, પશુ પક્ષીઓની બોલીમાંથી ચોમાસાનો વર્તારો કાઢ્યો, જેમણે આગાહી કરી છે કે ચોમાસામાં વચ્ચે વચ્ચે વરસાદ ખેંચાશે। સાથે તેમણે જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણની પણ આગાહી કરી। 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે, ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે। તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ વરસાદ થાય, પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાં તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં, થોડીક ખેંચ રહેશે એવું દેખાય। તોફાનને લીધે કઈ નુકસાની થાય? નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને, વર્ષા ઋતુમાં વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય છે, મારે ફાયદારૂપ છે। અન્ય એક આગાહીકાર ભરતભાઈ મકા પણ ચોમાસું સારું રહેવાની આગાહી કરી રહ્યા છે। તેમની આગાહી મુજબ ચોમાસું સમય કરતાં મોડું આવશે, સાથે જ અરબ સાગરમાં હલચલના કારણે વાવાઝોડાની સંભાવના છે। તેના પછી આપણે વાત કરીએ વરસાદની, તો જુલાઈ માસમાં 9-10 જુલાઈથી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય। એકંદરે નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય। અને આપણે આમ જોવા જાય
તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધણ છે મારા પાસે. વધુ એક હવામાન આગાહીકાર પરસોત્તમ રાજાણીએ આ વર્ષે 13 આની ચોમાસું રહેવાની આગાહી કરી છે. તેમના મતે સરેરાશ 48 થી 52 ઇંચ વરસાદ થશે. સાથે જ ઓગસ્ટમાં વરસાદની થોડી અછત રહી શકે છે. આ સિવાય આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગરકાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખામંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. તો વધુ એક જાણીતા હવામાન આગાહીકાર નિલેશ વાનાણીની પણ આગાહી સામે આવી છે. તેમની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સારું રહેશે. ચોમાસામાં વરસાદના કુલ 69 દિવસ રહેશે. જૂનમાં વરસાદના 15 દિવસ, તો જુલાઈમાં 20 દિવસ, સપ્ટેમ્બરમાં 21 દિવસ, ઓક્ટોબરમાં 13 દિવસ વરસાદ રહેશે. નિલેશભાઈએ પણ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. 21 મે થી 26 મે વચ્ચે વાવાઝોડાની સંભાવના છે. વાવાઝોડું અથવા મજબૂત સિસ્ટમ બની શકે છે અને જૂનમાં પણ વાવાઝોડું કે મજબૂત સિસ્ટમની સંભાવના છે. આ ઉપરાંત ઓક્ટોબર દરમિયાન પણ વાવાઝોડું કે મજબૂત સિસ્ટમ બનશે. જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળમાં એકઠા થયેલા તમામ આગાહીકારોનો એક જ સૂર છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે. દરેક આગાહીકારના અનુમાનનો છેલ્લે નિચોડ કાઢીએ તો જૂનના પહેલા સપ્તાહમાં વાવણીની શક્યતા, 100%થી વધુ વરસાદની સંભાવના, 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના. ઓક્ટોબરના અંતમાં વિદાય લઈ શકે છે ચોમાસું. આગાહીકારોનું અને જનરલી આપણો હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100% થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન